તો ગઈકાલે આપણે એનબીએસ ની વાત કરેલી. એનબીએસ એટલે એન-બ્રોમોસક્સિનિમાઇડ reagent to carry out allylic and benzylic substitution. એલાઇલિક અને બેન્ઝાઇલિક પોઝિશન ઉપર સબસ્ટિટ્યુશન કરવા માટેનો બેસ્ટ રિએજન્ટ છે. નોર્મલ ટેમ્પરેચર જ રિએક્શન કરી નાખે. અધરવાઇઝ પહેલામાં તો આપણે ડાયરેક્ટ તમે છે એ જો ક્લોરિનેશન કરાવો, સપોઝ કે મારે બ્રોમિનેશન કરાવવું છે કે ક્લોરિનેશન, અપ ટુ 500 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરની જરૂર પડે. તો હવે આટલું બધું હાઈ ટેમ્પરેચરની જરૂર હોય તો એનબીએસ આ કામ રૂમ ટેમ્પરેચર ઉપર કરી નાખે છે. એટલે એલાઇલિક અને બેન્ઝાઇલિક બરાબર છે. એમાં બેન્ઝાઇલિક વધારે, બેન્ઝાઇલિક અને પછી અલાઇલિક. પ્રોડક્ટ શું બની જશે આની અંદર? એલાઇલિક પોઝિશન ઉપર બીઆર. આમાં પણ પાછું સિલેક્શન થઈ શકે. આપણે છે એવું કરી દઈએ કે અહીંયા આગળ 3 ડિગ્રી રાખીએ. પ્રોડક્ટ આની અંદર ઘણી બધી બને છે. પ્રોડક્ટ મેં તમને આની અંદર 12 બનાવતા શીખવાડ્યું, પણ આપણે ખાલી મેજર પ્રોડક્ટને કન્સિડર કરીએ. એક આ પ્રોડક્ટ બની શકે, એક નીચે પણ જોઈન્ટ થઈ શકે. જો બીજી નથી બનતી એમ નહીં હો, બીજી છે પણ હું લખતો નથી. આ વાળી પ્રોડક્ટને આપણે મેજર કન્સિડર કરશું. કેમ? તો કે એનો જે રેડિકલ બને છે એ 3 ડિગ્રી હશે. સ્ટેબલ આપણે કરીએ છીએ એટલા માટેથી. ઉપર ઇથાઇલ છે, નીચે મિથાઇલ છે. રેડિકલ તમે ક્યાં બનાવશો? ઉપર જ બનાવાય. અહીંયા આગળ સ્ટેબલ 2 ડિગ્રી એટલે ઉપરની સાથે 1 ઇક્વિવેલન્ટ હોય તો એ રિએક્શન ક્યાં કરશે? અહીંયા આગળ રેડિકલ નહીં બનાવે, મિથાઇલ ઉપર નહીં, ઇથાઇલ ઉપર. આના હાઇપર કોન્જ્યુગેશન નો પણ એડવાન્ટેજ મળે. એટલે ક્લિયર? એનબીએસ રેડિકલ તો હજી ક્યાં તમે બનાવશો? NO2 પાસે જ. ફ્રી રેડિકલ એવા છે કે એને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય એનીથી ફેર નથી પડતો, બેયથી સ્ટેબલ થાય. ફ્રી રેડિકલ એવા કોમ્પોનન્ટ છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ થી પણ સ્ટેબલ થાય ને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ થી સ્ટેબલ થાય. આ યાદ રહે. ચલો હવે આપણે અલગ ટોપિક જોવાનો છે. અત્યાર સુધી આપણે બ્રોમિન નું એડિશન શીખતા હતા, એ ફરીથી અહીંયા આગળ એક નાનો ટોપિક યાદ કરાવીને પછી આપણે આગળ વધી જઈએ. એડિશન ઓફ Br2 ઇન આલ્કીન. બરાબર છે? એડિશન ઓફ X2 CCl4. હવે X2 માં પણ આપણે છે એ બે લઈ શકીએ છીએ, Cl2 એન્ડ Br2. F2 નું એડિશન થતું નથી. I2 નું તો બહુ સ્લો છે ને, I તો પાછો તરત નીકળી જશે. અને રિએક્શન આપણે શું જોયેલું હતું? આલ્કીન છે, આમાં Br2 એડ કર્યા, જેવો બ્રોમિન એડ કર્યો તો આપણને છે એ ટ્રાન્સ પ્રોડક્ટ મળી. એન્ટી એડિશન થાય છે એટલે કે. અને એક બીજો અહીંયા આગળ બની જશે આનો ઇનાન્શોમર. આ એડિશન રિએક્શન્સ બધી તમે લખી દીધેલી છે. આની અંદરથી બ્રોમિન નો યુઝ કરો તો ટેસ્ટ ઓફ અનસેચ્યુરેશન થાય એ પણ ખબર છે. બ્રોમિન નો બ્રાઉન કલર હોય એડ થઈ જાય તો બ્રાઉન કલર જતો રહે. એટલે આપણને એ પણ ખ્યાલ છે કે આ ટેસ્ટ ઓફ અનસેચ્યુરેશન માટે યુઝ થાય છે. અચ્છા, આની રિએક્શનની સ્ટીરિયો સિલેક્ટિવિટી પણ તમે લખેલી છે.
માનો કે તમને સીઝ સ્ટ્રક્ચર આપે છે અને Br2 CCl4 માં એડ કરો છો, પ્રોડક્ટ શું લખશો તમે? પ્રોડક્ટ આવી રીતે આવી જશે, એન્ટી એડિશન છે એક આ બની શકે, બીજું અહીંયા આગળ આ પોસિબિલિટી છે, પેલામાં ડેશ ઉપર અને બીજામાં વેજ ઉપર. અચ્છા, કોઈ રીતે કટ નથી થતું, જો ન તો પ્લેન ઓફ સિમેટ્રી, ના તો સેન્ટર ઓફ સિમેટ્રી, એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ ઇનન્શોમર એન્ડ રેસેમિક મિક્સચર. તો સીસ કોમ્પોનન્ટ લેવામાં આવે તો આપણને શું મળે છે? રેસેમિક મિક્સચર. સીસ ની અંદર એન્ટી એડિશન, રેસેમિક મિક્સચર. CCl4 શું લખીએ આમાં? ચલો, એક Br આવી રીતે ને એક Br અહીંયા આગળ એક્ઝેક્ટ પ્લેન ઓફ સિમેટ્રી છે, અથવા તો વિચારો તો અહીંયા આગળ સેન્ટર ઓફ સિમેટ્રી દેખાય છે, Br સામે Br, મિથાઇલ સામે મિથાઇલ, H સામે H, એટલે કે આ પ્રોડક્ટ કઈ બની ગઈ છે? મીઝો. મીઝો પ્રોડક્ટ છે એ એક જ હોય, શું કહેશો આને? ટ્રાન્સ એન્ટી મીઝો. આ પેલા લખેલા છે એ જ તમને મેં યાદ કરાવ્યા, Br2 એડિશન. હવે મારે આ તો ખ્યાલ છે આખો, આપણો ક્વેશ્ચન ઈ છે એડિશન ઓફ X2 ઇન ડાઇન. Addition of X2 in diene, in conjugated diene. Conjugated diene. That is ચલો આ ક્વેશ્ચન છે. વન થ્રી બ્યુટાડાઇન લીધો અને 1,3-બ્યુટાડાઇન ની અંદર એડ કર્યો Br2, તો પ્રોડક્ટ શું મળવી જોઈએ? અને આપણે એવું રાખીએ છીએ કે 1 ઇક્વિવેલન્ટ એડ કરીએ છીએ, તો આઈધર ફર્સ્ટ બોન્ડ ઉપર અથવા તો સેકન્ડ બોન્ડ ઉપર એડ થાય. એટલે આપણને તો એક્સપેક્ટેશન છે એવું હતું કે સાહેબ પ્રોડક્ટ જે મળે છે એ આવી કંઈક હશે, એક Br આની ઉપર ને એક Br આની ઉપર. આ તો પ્રોડક્ટ બનીશ, બટ રૂમ ટેમ્પરેચરે જ્યારે રિએક્શન થઈ તો ધીસ પ્રોડક્ટ વોઝ માઇનર. આ પ્રોડક્ટ બહુ ઓછી બની અને મેક્સિમમ પ્રોડક્ટ કઈ બની? મેક્સિમમ પ્રોડક્ટ આવી બની. જો બોન્ડ નું તો શિફ્ટિંગ થઈ ગયું, એક બ્રોમિન 1 ઉપર એડ થયો, બીજો બ્રોમિન 4 ઉપર એડ થયો, આને આ પ્રોડક્ટ મેજર બની. આને બોલાય 1,4 એડિશન અને આને આપણે કહીએ 1,2 એડિશન. તો 1,2 એડિશન વોઝ માઇનર બટ 1,4 એડિશન વોઝ મેજર. તો આવું બધું થવા પાછળનું રીઝન શું? આ કેવી રીતે પ્રોડક્ટ લખવાની, કેવી રીતે બનાવવાનું, એ આપણે સમજવાની ટ્રાય કરવાની છે આજે. ચાલો ધ્યાન આપો, કેવી રીતે રિએક્શન થાય, શું છે. અહીંયા આગળ હું એક એવું પણ લખું છું, ઇટ ઇઝ KCP, અને અહીંયા લખું છું TCP. KCP that means kinetically controlled product, TCP that means thermodynamically controlled product. thermodynamically controlled product હોય ને બધા સ્ટેબલ વધારે હોય, અને કાઇનેટિકલી કંટ્રોલ પ્રોડક્ટ ધેટ મીન્સ એ બનવાની સ્પીડ વધારે હોય. The product which forms faster is called KCP, and the product which is more stable is called TCP. TCP એટલે thermodynamically stable અને KCP એટલે કાઇનેટિકલી રિએક્ટ ફાસ્ટર. આ એકદમ સ્પીડમાં બને, આ બને ધીમે ધીમે પણ હોય બહુ સ્ટેબલ. આ બને એકદમ ફાસ્ટ પણ આની સ્ટેબિલિટી ઓછી હોય. KCP એટલે કાઇનેટિકલી કંટ્રોલ પ્રોડક્ટ, TCP એટલે થર્મોડાયનામિકલી કંટ્રોલ પ્રોડક્ટ. અને ખબર કેમ પડી ભાઈ? આ પાઈ બોન્ડ ની પોઝિશન ઉપરથી જોવા ને, આ કયો દેખાય છે? સેટજેફ અને હોફમાન જેવો. સેટજેફ ના બોન્ડ તો અંદરની સાઈડ હોય ને, તો આ સેટજેફ આલ્કિન છે, વધારે સ્ટેબલ છે. આ હોફમાન આલ્કિન છે, ઓછો સ્ટેબલ છે. અચ્છા, આ પ્રોડક્ટ ઓછી સ્ટેબલ પણ બનવાની સ્પીડ આની વધારે. સ્પીડ વધારે એ કેવી રીતે ખબર પડશે?
લેટ્સ સી ધ ઇન્ટરમીડિયેટ ઓફ ધીસ રિએક્શન. કેવી રીતે કામ કરે છે એ જો અહીંયા એક એક્સપ્લેન કરું છું. સૌથી પહેલા તો સાહેબ આની અંદર H+ આવશે, બરાબર છે. આપણે આ રિએક્શન અહીંયા આગળ કરાવી તો Br+ છે. આપણે એક HBr ના રિસ્પેક્ટ ની અંદર પણ આને સમજી શકીએ અને પછી આના રિસ્પેક્ટમાં સમજીએ. બીજું એક એક્ઝામ્પલ આપી દઉં HBr વાળો, બરાબર. 1 ઇક્વિવેલન્ટ HBr, બે બે સમજાઈ દઉં પછી એક સાથે ક્વેશ્ચન જોશું. તો સરપ્રાઇઝિંગલી આની અંદર પણ એવું જ થયું. અહીંયા Br જોઈન્ટ થઈ ગયો, અહીંયા H+, ઓકે. ચલો આ બાજુ Br અને અહીંયા આગળ H. આમાં પણ આવું થયું. તો આવું થવા પાછળનું રીઝન શું છે? હવે તો આપણે મિકેનિઝમ જોઈએ પછી જ ખબર પડે. Br2 ના રિસ્પેક્ટમાં સમજવું હોય તો આપણે શું લખવું પડશે? Br+, Br-. અને આના રિસ્પેક્ટમાં જોવું હોય તો પહેલા H+ અને પછી Br-. જે આપણે એક્સપ્લેન કરવું હોય એ કરી દઈએ, બેમાંથી એક. Br2 ના રિસ્પેક્ટમાં જ જોઈએ તો HBr માં જુઓ. ચાલો સૌથી પહેલા તો તમે બનાવશો કાર્બોકેટાયન. કાર્બોકેટાયન એવી જગ્યાએ બનાવશો કે જે સ્ટેબલ હોય. તો આ પાઈ બોન્ડ આની ઉપર અટેક કરી દેશે અને પાઈ બોન્ડ ના અટેક થવાથી 2 ડિગ્રી કાર્બોકેટાયન બન્યો. We know that this carbocation is reso stable. આ કાર્બોકેટાયન છે એ રેઝો સ્ટેબલ થશે. પાઈ બોન્ડ શિફ્ટ થયો 1 ઉપર પ્લસ ચાર્જ. ન તો કાર્બોકેટાયન આ સાચો છે, ન તો આ કાર્બોકેટાયન સાચો છે. The actual carbocation is a real hybrid and it is mixture of these two. Real carbocation કયો છે બોલો સાહેબ? અહીંયા પ્લસ ડેલ્ટા ને અહીંયા પણ પ્લસ ડેલ્ટા. It is the real carbocation. આ જે છે એ એકદમ રિયલ કાર્બોકેટાયન છે. RH રિયલ હાઇબ્રિડ. રિયલ હાઇબ્રિડ એવું શો કરે છે કે ભાઈ અહીંયા પણ બ્રોમિનનું એડિશન થાય, 1 વાળા ઉપર પણ બ્રોમિનનું એડિશન થઈ શકે. બધી પોસિબિલિટી છે અને પાઈ બોન્ડ ડીલોકલાઇઝ છે. તો રિયલ કાર્બોકેટાયન આ છે. આ કાર્બોકેટાયન ને સ્ટાન્ડર્ડ રાખીને હવે આપણે Br નું એડિશન કરાવીએ. ચલો ધ્યાન આપો, હું ગ્રાફ પણ બનાવું છું. આ છે રિએક્શન કોઓર્ડિનેટ, પોટેન્શિયલ એનર્જી. અહીંયા રાખીએ છીએ વચ્ચે રિયલ કાર્બોકેટાયન અને રિયલ કાર્બોકેટાયન આ છે. કાર્બોકેટાયન જે રિયલ હોય એ ડ્રો કરાય. બે કાર્બોકેટાયન નથી આમાં, કાર્બોકેટાયન એક જ છે. These are not two individual entity. These two are same. અને એ અહીંયા લખ્યું છે RH રિયલ હાઇબ્રિડ. માનો કે બ્રોમિન છે એ 1 વાળા ઉપર એડ થાય છે. આવી રીતે આપણે વિચાર કરીએ તો એક આપણને એનર્જીનો પીક મળશે અને એનર્જીનો પીક આવી રીતે મળ્યો આપણને. ચલો આમાં બ્રોમિન એડ થાય છે તો અહીંયા બોન્ડ અને આમાં ધીમે ધીમે બ્રોમિન એડ થાય છે આ પોઝિશન પર. અચ્છા, આ તમને દેખાય છે એ સેટિસ્ફાય થાય છે અને 2 ડિગ્રી કાર્બોકેટાયન સ્ટેબિલાઇઝ થાય છે. અહીંયા બ્રોમિન એડ થાય તો એ કયો હશે? 2 ડિગ્રી ને. તો 2 ડિગ્રી વાળો કાર્બોકેટાયન છે એ સ્ટેબિલાઇઝ થાય છે. 2 ડિગ્રી વાળો બની પછી પીક આવે છે અને પ્રોડક્ટ બને. ફાઇનલી એમાં બ્રોમિન એડ થઈ ગયો, 3 બ્રોમો બ્યુટીન આપણને મળ્યું. હવે આ સાઈડ વહી આવો. ચલો 1 વાળાની ઉપર હું જોઈન્ટ કરું તો પાઈ બોન્ડ નું તો શિફ્ટિંગ થાય. અહીંયા બ્રોમિન જોઈન્ટ થયું, પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા. સી ધીસ ઇઝ 1 ડિગ્રી કાર્બોકેટાયન. આ કાર્બન ને જોજો અહીંયા આગળ, આ જે ડેલ્ટા છે ને 1 ડિગ્રી લાઈક છે અને આ છે એ 2 ડિગ્રી ટાઈપનો છે. 1 ડિગ્રી ને 2 ડિગ્રીમાં 1 ડિગ્રી ઓછો સ્ટેબલ હોય, બરાબર. 2 ડિગ્રી તો વધારે સ્ટેબલ હતો. આ વધારે સ્ટેબલ હતો. આનું ટ્રાન્ઝિશન સ્ટેટ અહીંયા મળે છે. આનું ટ્રાન્ઝિશન સ્ટેટ અહીંયા ઉપર ક્યાંક બનતું હશે, બરાબર, એવું આપણે માની લઈએ. આનું TS ઉપર ક્યાંક આપણને મળે છે.
તો આની અંદરથી છે એ જ્યારે પ્રોડક્ટ આપણને મળે તો આ ટ્રાન્ઝિશન સ્ટેટમાંથી પાસ થઈને પછી પ્રોડક્ટ બને. બરાબર. ટ્રાન્ઝિશન સ્ટેટ આનું ઓછું સ્ટેબલ, કારણ કે 1 ડિગ્રી બને છે. અચ્છા, હવે અહીંયા પ્રોડક્ટ બની, તો જે પ્રોડક્ટ બની એ તમે જુઓ, બોન્ડ તો શિફ્ટ થઈ ગયો અને અહીંયા આગળ બીઆર. અચ્છા, પ્રોડક્ટની કમ્પેરિઝન કરો તો આ નીચે છે, એટલે આ જે પ્રોડક્ટ છે એ મોર સ્ટેબલ છે. આમાં જુઓ તો પ્રોડક્ટ છે એ થોડીક ઓછી સ્ટેબલ છે. મજાની વાત એ છે કે જેનો ઇન્ટરમીડિયેટ સ્ટેબલ એની પ્રોડક્ટ ઓછી સ્ટેબલ, જેનો ઇન્ટરમીડિયેટ ઓછો સ્ટેબલ હતો એની પ્રોડક્ટ પાછી વધારે સ્ટેબલ. એટલે થાય એવું કે આની એનર્જી બેરિયર નાનો છે. જો આ પ્રોડક્ટ બને બહુ ફાસ્ટ, બની જાય તરત જ, પણ આની સ્ટેબિલિટી ન હોય. આ પ્રોડક્ટ બને એકદમ ધીમે ધીમે, પણ આની સ્ટેબિલિટી બહુ જ હોય. એટલે આપણી પાસે છે ને આ રિએક્શનમાં કઈ પ્રોડક્ટ જુએ ને એ તમને ચોઈસ મળે કે ભાઈ તમારે આ બનાવવું છે કે આ. માનો કે કોઈ મને એવું કે મારે આ જ પ્રોડક્ટ મેજર જોઈએ છીએ, તો કીપ ટેમ્પરેચર લો, આપણે ટેમ્પરેચર ઓછું રાખી દઈએ. માનો કે આપણે ટેમ્પરેચર રાખીએ -10 ડિગ્રી, તો -10 ડિગ્રી એ કઈ પ્રોડક્ટ બને? જે પ્રોડક્ટ વધારે ફાસ્ટ બનતી હોય એ. પણ ટેમ્પરેચર જ નથી તો આટલો બધો બેરિયર ને હાઈટ પાર કરવાની કોઈનામાં કેપેસિટી નથી. અહીંયા બેરિયર કેવું છે? ઓછું. તો આ જ પ્રોડક્ટ બનશે. કેસીપી પ્રોડક્ટ એટલે કેવી પ્રોડક્ટ કે જે લો ટેમ્પરેચરે બની જાય. બરાબર છે? લો ટેમ્પરેચર. અને ટીસીપી એટલે કેવી પ્રોડક્ટ? એવી પ્રોડક્ટ કે જે હાઈ ટેમ્પરેચરે બને, પણ બન્યા પછી સ્ટેબલ. બન્યા પછી બહુ સ્ટેબલ. અને એવું પણ જોવા મળ્યું છે કે જો આને તમે ગરમ કરો, આ કેસીપી ને ગરમ કરો, તો આનો તો એનર્જી બેરિયર આમે ઓછો છે. એ અહીંથી પાસ થઈને ફરીથી અહીંયા આગળ પહોંચી જાય. કેસીપી છે એ શેમાં કન્વર્ટ થઈ જાય? ટીસીપીમાં. પણ પછી ટીસીપી ને તમે ઠંડુ કરી નાખો તો એમાંથી આ ના બને, એમાંથી કેસીપી નો બને ના. કેસીપી ટુ ટીસીપી અલાઉડ છે, ટીસીપી માંથી તો ન. ટીસીપી બહુ સ્ટેબલ પ્રોડક્ટ છે, હવે એનું કઈ ન થાય. એટલે તમારી પાસે ચોઈસ છે કે કઈ પ્રોડક્ટ જોઈએ. એક્ઝામમાં તમને લો ટેમ્પરેચર મેન્શન ન કરેલું હોય ત્યાં સુધી તમારે આ પ્રોડક્ટ જ બનાવવાની. ટીસીપી, કેસીપી નહીં બનાવે. ટીસીપી પ્રોડક્ટને ઓળખશો કેવી રીતે? ટીસીપી પ્રોડક્ટને એવી રીતે ઓળખશો કે એમાં પાય બોન્ડ શિફ્ટ થઈ ગયો હોય. પાય બોન્ડ નું શિફ્ટિંગ થઈ ગયું હોય. જો ને અહીંયા આગળ છે એ ચેક કરો. આ પાય બોન્ડ અહીંયા વચ્ચે નહોતો, પાય બોન્ડ વચ્ચે આવી ગયો. બરાબર? પાય બોન્ડ નું શિફ્ટિંગ થાય એવી પ્રોડક્ટને તમે શું કહેશો? ટીસીપી. અને પાય બોન્ડ એઝ ઇટ ઇઝ જગ્યાએ રહી જાય તો ઇટ ઇઝ કેસીપી. ચાલો, આમાં કોઈને ડાઉટ હોય તો પેલા બોલો. કેસીપી ટીસીપી માં ડિફરન્સ ખબર પડી? કેસીપી પ્રોડક્ટ એટલે કેવી પ્રોડક્ટ? કાઇનેટિકલી કંટ્રોલ પ્રોડક્ટ. ક્યારે મળે? લો ટેમ્પરેચરે. એનો કાર્બોકેટાયન સ્ટેબલ, પણ પ્રોડક્ટ ઓછી સ્ટેબલ. ટીસીપી એટલે એનો કાર્બોકેટાયન જે છે એ અનસ્ટેબલ છે, ઓછો સ્ટેબલ, પણ એમાંથી બનવા વાળી પ્રોડક્ટ બહુ સ્ટેબલ. કેસીપી પ્રોડક્ટ બને ફાસ્ટ પણ સ્ટેબિલિટી ઓછી. ટીસીપી એટલે બને એકદમ ધીમે ધીમે પણ એકવાર બન્યા પછી બહુ સ્ટેબલ. કેસીપી ને ગરમ કરો તો શું થાય? ટીસીપી બની જાય. ક્લિયર છે? અને પ્રોડક્ટ કેવી રીતે ઓળખાય? જેમાં પાઈ બોન્ડ નું શિફ્ટિંગ થયું હોય એ ટીસીપી. ઈઝી છે ઓળખવાનું. HBr ના રિસ્પેક્ટમાં પૂછે, Br2 ના રિસ્પેક્ટમાં પૂછે. બરાબર? ચલો, મારે HCl ના રિસ્પેક્ટમાં પૂછવું છે અને -10 ડિગ્રી. તો બે પ્રોડક્ટ બને. પેલી છે 1 2, 1 2 માં અહીંયા Cl, અને પછી છે 1 4. હાઇડ્રોજન ને તો આપણે લખતા ન હોય, ઇટ ઇઝ 1 4. તો લો ટેમ્પરેચરે આમાં કેસીપી છે અને આમાં પાઈ બોન્ડ શિફ્ટ થયો, ઇટ ઇઝ ટીસીપી. આ મેજર બનશે. ચલો, તમને એક લખવા આપીએ. કાર્બોકેટાઇન પેલો એવો જ બનાવવાનો કે જે સ્ટેબલ હોય. HBr1 ઇક્વિવેલેન્ટ. કઈ કીધું નથી તો રૂમ ટેમ્પરેચર સમજી લેવાનું. બનાવો.
બેની પ્રોડક્ટ લખો ચલો. ચલો પેલા તમે શું કર્યું? કાર્બોકેટાઇન બનાવ્યો. કયો કાર્બોકેટાઇન બનાવશો? બે ઇક્વલ ચાન્સીસ છે. અને અહીંયા અટેક કરાવો ચલો H પ્લસ નો, તો 3 ડિગ્રી બનશે ને? જો અહીંયા 3 ડિગ્રી બને એવું છે. અને હવે આની અંદર રેઝોનન્સ. અચ્છા, આમાંથી જે પ્રોડક્ટ બનશે એ પ્રોડક્ટ આવી રીતે કંઈક હશે. કાર્બોકેટાઇન સ્ટેબલ પણ પ્રોડક્ટ ઓછી સ્ટેબલ. આલ્કિન ઓછું સ્ટેબલ. આની અંદર જુઓ, આલ્કિન છે એ બહુ સ્ટેબલ બન્યું. આલ્કિન પાઈ બોન્ડ શિફ્ટ થઈ જાય એટલે આ ટીસીપી હોય, અને ઇટ શુડ બી કેસીપી. ચલો હવે આમાં તો આઈડિયા આવ્યો છે કેવી રીતે લખવું. એક તો શીખવાડ્યું. કાર્બોકેટાઇન તમારે છે એ બનાવવો જોઈએ, બરાબર. આમાં થોડું ચેન્જ કરી દઉં છું. અહીંયા રાખો, અહીંયા એટલે ઉપર જેવો જ કેસ થાય. ચલો ક્યાં આવશે? અહીંયા કાર્બોકેટાઇન બનાવી દઈએ. હવે અમારી બોન્ડ શિફ્ટ થયો ને નીચે પ્લસ ચાર્જ. પહેલા વાળામાંથી જે પ્રોડક્ટ બને એ કંઈક આવું હશે, અને આમાંથી જે પ્રોડક્ટ આવશે બોન્ડ નું તો શિફ્ટિંગ થઈ ગયું, નીચે બોન્ડ આવશે. આ પ્રોડક્ટ છે ટીસીપી અને આ પ્રોડક્ટ છે કેસીપી. ચલો ભાઈ જોઈને કેશો. હવે તો આવડી જાય ને. 2 નંબરનો ક્વેશ્ચન. જુનાગઢ. સર બોમ્બે. કયું? ઓકે, સેકન્ડ નંબર. જ્યાં સુધી તમને અહીંયા આગળ કોઈ માઇનસ ટેમ્પરેચર લખીને નથી આપ્યું કે ભાઈ -10 ડિગ્રી, -25 ડિગ્રી, આવું કાંઈ લખીને નથી આપ્યું, એટલે તમારે સમજી લેવાનું કે ઇટ ઇઝ રૂમ ટેમ્પરેચર. અને રૂમ ટેમ્પરેચરે ટીસીપી જ બને. ટીસીપી પ્રોડક્ટને ઓળખવી હોય ને તો બોન્ડ શિફ્ટ થઈ જશે, બે પાઈ બોન્ડની વચ્ચે આવી જશે. જો આ તો કોઈ દી આવે જ નહીં. આમાં તો એક્સેસ એડ થઈ ગયા, વધારે પડતા એડ થઈ ગયા. 1 ઇક્વિવેલન્ટ લખ્યું તોય 2 થઈ ગયા, એવું માનો. અથવા તો આમાં બોન્ડ જ નથી. કા સી થવી જોઈએ ને કા બી થવી જોઈએ, પણ રૂમ ટેમ્પરેચર તો પ્રોડક્ટ ઇઝ બી. ક્લિયર? એટલે આપણને આ રીતે મળે છે. આની આપણે છે એ વાત કરી. નેક્સ્ટ રિએક્શનમાં જઈએ હવે. ચાલો, નવું શીખ્યા આપણે બે, એક એનબીએસ અને એડિશન ઇન કોન્જુગેટેડ ડાઇન. બે નવી રિએક્શન શીખ્યા આ ચેપ્ટરમાં. ચલો આવો પાછા. એડિશન તો આપણે આલ્કિન ની અંદર છે એક પછી એક કર્યા. X2 નું બધાના એડિશન છે એ જોઈ લીધા. હવે આપણે છે એ શું શીખવાના છીએ તો કે હેલોજન એક્સચેન્જ. હેલોજન એક્સચેન્જ આમાં બે છે. સ્વાર્ટ્ઝ રિએક્શન. સ્વાર્ટ્ઝ રિએક્શન શું છે? ફ્લોરિનેશન. કોઈ પણ અલ્કાઇલ હેલાઇડ લેવાના, X ઇઝ ઇક્વલ ટુ ClBr કે I હોય,
AgF ની સાથે રિએક્શન શું બની જાય? RF આલ્કાઇલ ફ્લોરાઇડ અને અહીંયા આગળ આવશે AgX. આ રિએક્શન ફોરવર્ડ ડિરેક્શનમાં જ થાય, રિવર્સમાં ન આવે. રીઝન શું છે? RF નો બોન્ડ બહુ જ સ્ટ્રોંગ, તો કોઈ ન્યુક્લિયોફાઇલ આવીને આની ઉપર અટેક જ ન કરી શકે, પોસિબલ જ નથી. મોરઓવર કે જે કઈ અહીંયા આગળ બનવાના છે AgCl, AgBr, AgI, તો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ છે, એ પણ રિએક્શન નથી કરવાના. એટલે આ રિએક્શન છે સ્વાર્ટ્ઝ રિએક્શન ફ્લોરિનેશનની, એક જ સાઈડ રિએક્શન જાય, બીજી સાઈડ આવે નહીં, બોન્ડ એનર્જીના ડિફરન્સને લીધે થઈને. અચ્છા, આમાં ફ્લોરિનેટિંગ એજન્ટ્સ કયા કયા? AgF, COF2, Hg2F2, SbF3. આ બધા યાદ રાખવાના, પૂછાય. નેક્સ્ટ, ફિંકલસ્ટાઇન રિએક્શન. ફિંકલસ્ટાઇન રિએક્શન શું છે? ફિંકલસ્ટાઇન રિએક્શન ની અંદર આયોડિનેશન રિએક્શન થાય. RX લેવાનો, અહીંયા X એટલે શું છે? ક્લોરીન અને બ્રોમિન. રિએજન્ટ શું છે? NaI અને એસિટોન. તમે તો જાણો છો કે એસિટોન NaI ને ડિઝોલ્વ થવા દે, NaI કોવેલેન્ટ છે એટલે એસિટોન પણ કોવેલેન્ટ. તો લાઈક ડિઝોલ્વ લાઈક, તો એ પ્રિન્સિપલ પ્રમાણે ડિઝોલ્વ થઈ જાય, Ri બની જાય અને અહીંયા આગળ રિલીઝ થઈ જશે NaCl કે NaBr. બરાબર? આ X એટલે Cl પણ છે ને Br પણ છે. NaCl કે NaBr એસિટોનમાં ડિઝોલ્વ નથી થતા, એટલે આના એકચ્યુઅલી આપણને છે શું મળી જાય? પ્રેસિપિટેશન. સોલ્યુશનનો હવે ભાગ જ નથી, તો પછી ફરીથી બેક અટેક કરવા માટે નહીં આવે. તો અહીંયા આગળ જે રિએક્શન થાય છે એ સોલ્યુબિલિટીના ડિફરન્સથી રિએક્શન થાય. જો આ એસિટોન કાઢીને વોટર લઈ લઈએ તો આ આપણને છે એ ખાલી 2-5% પ્રોડક્ટ મળે, પણ આ નથી લેતા ને એસિટોન લઈએ છીએ તો 99% આપણને મળે છે Ri. તો આમાં રિએક્શન થઈ એ કોના લીધે થઈને થઈ? બોલો, સોલ્યુબિલિટી ડિફરન્સ. ઉપરનામાં રિએક્શન થઈ એ બોન્ડ એનર્જીમાં ડિફરન્સથી થઈ, આમાં સોલ્યુબિલિટી. બરાબર? સિલેક્ટિવલી એસિટોન allows NaI to dissolve but not NaCl and NaBr. So no chance for the backward reaction. રિએક્શન રિવર્સ થવાના કોઈ ચાન્સ નથી, એસિટોન જ્યાં સુધી છે ત્યાં સુધી. ક્લિયર? તો આ જે રિએક્શન છે એને કહેવાય હેલોજન એક્સચેન્જ. બોર્ડમાં 2 માર્કમાં પૂછી શકે. અને રિએક્શન કઈ છે? બે SN2 ટાઈપ રિએક્શન છે. અને આ રિએક્શન તો બધામાં ઇન્ટરમીડિયેટ તરીકે પણ બહુ કામ લાગે એવી રિએક્શન છે. 2 times SN2 રિએક્શન કરો તો શું થાય? રિટેન્શન. આવું બધું પણ શીખ્યા છીએ આપણે આની અંદર. બરાબર છે? ચલો નેક્સ્ટ છે પ્રિપરેશન ઓફ હેલો આલ્કેન, હેલો એરિન. બરાબર? હેલો એરિન ની પ્રિપરેશન કરવાની છે. તો પહેલી મેથડ છે આની અંદર EAESR, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આવડે જ છે, ખાલી યાદ કરો. બેન્ઝીન, Cl2 અને Fe શું બનાવી દેશો? ક્લોરોબેન્ઝીન. ટોલ્યુઇન ની અંદર ક્લોરિનેશન કરો, Cl2 અને Fe. ડાર્ક ની અંદર રિએક્શન થતી હોય, ક્યાં ક્લોરીન જોડશો? બોલો. એક ઓર્થો ઉપર ક્લોરીન અને એક વાર પેરા ઉપર ક્લોરીન. અચ્છા, આ બેમાં મેજર કઈ લખું? તમે મને કહો. મેજર પ્રોડક્ટ કઈ લખું? મોરબી સેન્ટર, મોરબી, જામનગર. ઓર્થો, ઓર્થો વાળી. ઓકે. મેં તમને એવું કીધેલું હતું કે R ઇઝ ઇક્વલ ટુ મિથાઇલ હોય તો ઓર્થો વધારે બને. અહીંયા ઇથાઇલ પ્રોપાઇલ ગમે એ લ્યો, પેરા વધારે બને. એક જ નાનો ગ્રુપ છે એટલે આની અંદર આ વાળી પ્રોડક્ટ મેજર બનશે.
તો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન થી આવું આપણને મળે. બરાબર પાછું ધ્યાન આપો, જો તમે આમાં ફોટોન લઈ લો, ફોટોન આવું કરો છો Cl2 અને H તો સાહેબ રિએક્શનમાં ફ્રી રેડિકલ બને, અને ફ્રી રેડિકલ ક્યાં બનશે? અને હવે આની જ રિએક્શન આગળ થવા માંડે તો રિએક્શનમાં સબસ્ટિટ્યુશન થાય, બટ ઇટ ઇઝ બેન્ઝાઇલિક સબસ્ટિટ્યુશન. આ કંટ્રોલમાં નો રહ્યો, પછી આગળ આને બધા મિક્સચર બનતા જ જાય. આ પણ બનશે, પછી આગળ રિએક્શન આની થઈ જશે એટલે 2 વખત ક્લોરીન આવી જશે. આ આઉટ ઓફ કંટ્રોલ થવા માંડે. રિએક્શન છે એ સ્ટોપ ક્યારે થાય? CCl3. અચ્છા, આમાં વોટર એડ કરો તો આનું હાઇડ્રોલિસિસ થાય તો શું બને બોલો? Cl નીકળી જાય, બેઝની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ કરીએ, ઇટ ઇઝ બેન્ઝાઇલ આલ્કોહોલ. આનું હાઇડ્રોલિસિસ કરો તો હાઇડ્રોલિસિસ શીખ્યા ને આપણે, આમાં બની જશે આલ્ડીહાઇડ, અને અહીંયા હાઇડ્રોલિસિસ થાય તો એસિડ. આને શું બોલાય? આને બોલાય સાહેબ સાઇડ ચેઇન હેલોજિનેશન. ઇટ ઇઝ સાઇડ ચેઇન હેલોજિનેશન. અને આપણે જે વાત કરી, કોની વાત કરી? ESR, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન એટલે રિંગમાં થાય. આ સાઇડ ચેઇન હેલોજિનેશન છે. અચ્છા, આપણે બેન્ઝીન લઈ લઈએ. Cl2 અને H. ઇટ ઇઝ ગેમેક્સિન. ગેમેક્સિન આને કહેવાય, અને આ એક પ્રકારનો જંતુનાશક છે, બરાબર? ઇન્સેક્ટિસાઇડ્સ આને કહેવાય, જંતુનાશક નહીં. આ જેને કહેવાય ને પેલો હર્બિસાઇડ્સ ને એવું છે. એટલે ઘાસ ના ઉપર નાખો ને તો ઘાસ બળી જાય, એ ટાઈપનો કોમ્પોનન્ટ છે. બીજા પણ બની શકે. બીજી મેથડ કઈ છે? સેકન્ડ મેથડ ઇઝ NSR, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, અને આમાં અલગ અલગ કેટેગરી આવે, જેમ કે સેન્ડ મેયર. સેન્ડ મેયર રિએક્શન કોને કહેવાય? બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ. રિપીટેડલી આ બધી રિએક્શન્સ આવે છે, તમારે લોકોએ આ પાકી કરી જ લેવાની છે. Cu2Cl2 HCl. આમાં તો તમે જાણો છો, નાઇટ્રોજન બહુ બેસ્ટ લિવિંગ ગ્રુપ, એટલે ફિનાઇલ કેટાયન બની ગયો હોય, અને એ ફિનાઇલ કેટાયન ઉપર અહીંથી Cl આવે એ અટેક કરે. ક્લોરોબેન્ઝીન, અને અહીંથી બહાર આવશે N2, Cu2Br2 HBr. બ્રોમોબેન્ઝીન પ્લસ N2, Cu2 Cn ટ્વાઇસ અને KCN. શું લખીએ બોલો? સાયનોબેન્ઝીન પ્લસ N2. આ બધાને બોલાય સેન્ટ મેયર. આની સામે અમુક રિએક્શન છે જેમાં કોપરનો કેટલિસ્ટ ડાયરેક્ટ યુઝ થાય. Cu અને HCl. શું બનાવવું? ક્લોરોબેન્ઝીન પ્લસ N2, કોપર અને HBr. કયું બનશે? બ્રોમોબેન્ઝીન. આને કઈ કહેવાય રિએક્શન?
ગેટરમાન રિએક્શન. પણ આની યીલ્ડ ઓછી હોય, આમાં યીલ્ડ વધારે બને. આમાં વધારે છે એ આપણને પ્રોડક્ટ મળી શકે. અચ્છા, આયોડોબેન્ઝીન બનાવવા માટે જસ્ટ જેન્ટલ KI સોલ્યુશન સાથે વેલ શેકિંગ. ખાલી KI, કોઈ આ નથી ગેટરમેન, નથી સેન્ડમેયર, નોર્મલ રિએક્શન છે, કોઈ કેટેલિસ્ટ યુઝ નથી થયો. ફ્લોરોબેન્ઝીન બનાવવું હોય તો ફ્લોરોબેન્ઝીન યાદ કરો. બાર્લ શીમન રિએક્શન. સોલ્ટ ચેન્જ કરવો પડે, ક્લોરાઇડ કાઢીને BF4 ફિટ કરવાનો છે. ફ્લોરોબોરિક એસિડ લઈ લો, HBF4. આ બધી રિએક્શન્સ રિપીટેડ એટલા માટે તમને હું કહું છું, આ પૂછાવાનું જ છે. ઓનલી હીટિંગ, અને ઓનલી હીટિંગ એટલે ફ્લોરોબેન્ઝીન BF3 પ્લસ N2 થઈ ગયું. લો, કાલે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરેલો છે એટલે આપણને ખ્યાલ છે અલગ અલગ. 6 નંબરનો ક્વેશ્ચન જો, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કરેક્ટ મેથડ ઓફ પ્રિપરેશન ઓફ ફ્લોરાઇડ. તો ફ્લોરાઇડ બનાવવા માટેની મેથડ કઈ છે? આ વાળી બરાબર છે, CH3Br, એની અંદર એડ કરી દો AgF. સ્વાર્ટ્ઝ રિએક્શન ફાઇન્ડ આઉટ કરવાની હતી. ચલો, એની પછી આપેલું છે, વિચ ઓફ ધ ફોલોઈંગ reaction is an example of nucleophilic substitution reaction. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન નું એક્ઝામ્પલ કયું છે અહીંયા આગળ, એવું આપણને પૂછે છે. તો આપણો આન્સર કયો આવશે? ડી. આપણો આન્સર થશે ડી. ડી ની અંદર ન્યુક્લિયોફાઇલ છે આ એક્સ ને સબસ્ટિટ્યુટ કરે છે. જુઓ ને, આ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન નું રિએક્શન નથી, ઇટ ઇઝ ડાયમરાઇઝેશન. બરાબર, ફ્રી રેડિકલ થી રિએક્શન છે. આ પણ ન્યુક્લિયોફિલિક, આ સબસ્ટિટ્યુશન છે પણ ઇટ ઇઝ રિડક્શન. રાધા, H2 એડ થયો ને. Mg છે એ તો એડિશન છે, જો ડાયરેક્ટ એડ જ થઈ ગયો આની વચ્ચે, અને પછી બીજું કઈ મળતું નથી. તો હવે આપણે જોવું પડશે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, અને એ જોતા પહેલા બીજા બધા ક્રાઇટેરિયા આપણે યાદ કરી લઈએ. ચાલો, સૌથી પહેલું છે લિવિંગ ગ્રુપ. હવે આપણે બધું રિવિઝન જ કરીએ છીએ. લિવિંગ ગ્રુપ માટે થઈને આપણે છે એ શું કહેશું? લિવિંગ ગ્રુપ ધેટ મીન્સ વિચ લીવ્સ. બરાબર, Lg હોય એ ઇલેક્ટ્રોનની પેર લઈને નીકળી જાય તો આપણને છે એ જનરલી બને કાર્બોકેટાયન, અને અહીંયા આગળ Lg માઇનસ. તો આ લિવિંગ ગ્રુપ જે નીકળવાની કેપેસિટી હોય એને શું બોલાય? લિવિંગ ગ્રુપ એબિલિટી. લિવિંગ ગ્રુપ એબિલિટી. અને કોની પ્રપોર્શનલ હશે? તો કે ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સ્ટેબિલિટી ઓફ એનાયન. સ્ટેબિલિટી ઓફ એનાયન. એનાયન જેટલો સ્ટેબલ એટલો એ વધારે સારું કહેવાય. પેલું જોવાનું બોન્ડ એનર્જી, બીજું જોવાનું સ્ટેબિલિટી ઓફ એનાયન. સ્ટેબિલિટી ઓફ એનાયન અલ્ટિમેટ છે, આનીથી જ ઓર્ડર ડિસાઇડ કરવાનો. ઓકે, કેટલીક વાર એવું થાય કે એનાયનમાં નો પણ નીકળે, તો અલ્ટિમેટલી તો તમારે ચેક શું કરવાનું છે? આ બહાર નીકળ્યા પછી કેટલો સ્ટેબલ થાય. જો અહીંયા આગળ છે કોઈ ગેસ હોય, CO2 હોય કે SO3 હોય કે N2 હોય, તેમાં સૌથી સારામાં સારો N2. ઓકે, હાઈએસ્ટ ફોર કોની માટે હાઈએસ્ટ બોલો? N2 માટે. જો N2 નીકળે તો સૌથી સારો, પછી SO3 સારો, બરાબર, CO2 સારો. આવું બધું વિચારવાનું, બટ ઇટ ઇઝ હાઈએસ્ટ ફોર N2. ઘણી વાર બોન્ડ એનર્જી ઉપર કમ્પેરિઝન થઈ જાય. ચલો, RF, RCl, RBr અને RI. ફ્લોરિન નહીં નીકળે, એની કરતા Cl, પછી Br અને I નીકળ્યા પછી એકદમ સ્ટેબલ.
અચ્છા આવું આપેલું હોય તો Cl 35 37, તો પછી Cl વાળો તરત નીકળી જશે. આની બોન્ડ એનર્જી ઓછી હોય, આ સ્ટ્રોંગ બોન્ડ, વેઇટ વધારે ને Cl 37 નું વેઇટ વધારે તો બોન્ડ સ્ટ્રોંગ, ઇઝીલી બ્રેક ન થાય, આ બ્રેક થઈ જાય. નીકળ્યા પછી બેની સ્ટેબિલિટી સેમ જ હોવાની, એટલે એની ઉપરથી કમ્પેરિઝન ન થાય. ઘણી વાર એની કરતા ઓપોઝિટ આવું જોવા મળે. બોન્ડ જે બ્રેક થવાનો છે એ સરખો જ બ્રેક થવાનો છે, SO2 CH3, બરાબર. અને એક આપ્યું છે RO SO2 CF3. તો જો આમાં આર અને ઓ વચ્ચેનો બોન્ડ બ્રેક થાય, બોન્ડ તો બેમાં સેમ જ બ્રેક થાય છે, પણ બ્રેક થયા પછી જે એનાયન બનશે એ અલગ અલગ છે. વધારે કયો સ્ટેબલ એનાયન? CF3 ને સ્ટેબિલાઇઝ કરી દે ને, તો એ સારામાં સારો. ઓકે, સૌથી બેસ્ટ લિવિંગ ગ્રુપ કયો છે? N2 ડાયનાઇટ્રોજન, વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ. ઓકે, પછી બાકીના બધા આવે, નોસાઇલેટ, બ્રોસાઇલેટ ને એવું બધું તો પછી. એકાની વાત કરી. સેકન્ડ વાત આપણે કરેલી સોલ્વન્ટ. સોલ્વન્ટ નો રોલ શું હોય? સોલ્વન્ટ ની અંદર આલ્કાઇલ હેલાઇડ અથવા તો લિવિંગ ગ્રુપ વાળો કોઈ પણ સબસ્ટ્રેટ પ્લસ રિએજન્ટ ની અંદર ન્યુક્લિયોફાઇલ, આ બે ભેગા થાય એ એક સોલ્વન્ટમાં ભેગા થાય, તો સોલ્વન્ટ પ્રોવાઇડ્સ મીડિયમ, અને એટલે પછી આપણને શું મળે? પ્રોડક્ટ. તો સોલ્વન્ટ નો રોલ ઇમ્પોર્ટન્ટ છે, રિએક્શન ની અંદર મીડિયમ પૂરું પાડે, બરાબર છે. સોલ્વન્ટ બે ટાઈપના છે. ક્યાં કીધેલા તમને? પોલર પ્રોટિક અને પછી પોલર અપ્રોટિક. આમ તો આની અંદર પ્રોટિક અપ્રોટિક એટલે પેલા તો પોલર અને નોન પોલર એવા ભાગ પાડેલા આપણે. અને અહીંયા કયા છે? નોન પોલર. પોલર એટલે કેવા? જેની અંદર ડાયપોલ મોમેન્ટ 0 નથી. નોન પોલર એટલે ડાયપોલ મોમેન્ટ 0. નોન પોલર ના એક્ઝામ્પલ CCl4, CS2, N-હેક્ઝેન, બેન્ઝીન. આની ડાયપોલ મોમેન્ટ બહુ ઓછી છે, બહુ જ, એટલે આને આપણે નોન પોલર માનીએ છીએ. આની તો 0 જ થશે. પોલર ની અંદર પાછા બે પાર્ટ છે, પોલર પ્રોટિક અને બીજા પોલર અપ્રોટિક સોલ્વન્ટ. આમાં શું ડિફરન્સ? પોલર પ્રોટિક સોલ્વન્ટ કેવા છે? તો કે આની અંદર હાઇડ્રોજન ઇઝ બોન્ડેડ ટુ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ. પોલર અપ્રોટિક સોલ્વન્ટ એટલે હાઇડ્રોજન ઇઝ નોટ બોન્ડેડ ટુ મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ. ચલામાં H2O, આલ્કોહોલ, ડાયપોલ મોમેન્ટ તો હોય પણ એસિડિક હાઇડ્રોજન હોય, H+ માં ડિસોશિએટ થઈ શકે, બરાબર. એસિડ, આ બધા જ પોલર પ્રોટિક સોલ્વન્ટ છે. પોલર અપ્રોટિક એટલે એસિટોનાઇટ્રાઇલ, હાઇડ્રોજન એક પણ નાઇટ્રોજન ની સાથે નથી, એસિટોન. અચ્છા, આમાં બીજા બે નામ યાદ રાખવાના કીધેલા. એક છે DMF, ડાયમિથાઇલ ફોર્મામાઇડ. DMF ડાયમિથાઇલ ફોર્મામાઇડ. પછી DMSO ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ. આ યાદ નામ રાખવાના જ છે, કમ્પલસરી.
PAS શું કરે? PAS can solve at both. PAS can solve at both anion and cation. PPS સોરી પોલર પ્રોટિક સોલ્વન્ટ, બરાબર, પહેલા એની વાત કરી દઈએ. તો એનાયન કેટાયન બે સોલ્વેટ થાય, આવી રીતે આપણે લખી દઈએ. Na પ્લસ વોટર લઈ લઈએ. આ તો એક આઈડિયા આવે એટલે લખીએ છીએ. બધું જ લખવું કમ્પલસરી નથી તમારી માટે, અને આ તમે બધું લખેલું જ છે, આપણે ખાલી ડિવિઝન કરવાનું છે. Cl માઇનસ ને પણ સ્ટેબિલાઇઝ કરી દેશે, એમાં હાઇડ્રોજન થી પકડશે, બરાબર. So it can solvate anion and cation both. બંને પકડ્યા. એની સામે પોલર પ્રોટિક ની વાત કરીએ, પોલર અપ્રોટિક ની PAS તો કેટાયન ઓનલી, કેટાયન ને જ પકડે, એનાયન ને નહીં. ઇટ સોલ્વેટ્સ કેટાયન ઓનલી. તો NaCl ને ડિસોલ્વ કરીએ તો ખાલી આને જ પકડશે, એનાયન ને નો પકડવા જઈ શકે. આપણે આમાં રાખ્યો છે ચલો એસીટોન. હિન્ડ્રન્સ નડે, બે મિથાઇલ નું હિન્ડ્રન્સ જે ક્રિએટ થયેલું છે ઈ આને નડશે. Cl ને નો પકડી શક્યા, બરાબર, ઈ ટ્રેપ નો થાય. ચલો સોલ્વન્ટ ની પણ વાત કરી દીધી, હવે થોડી વાત ન્યુક્લિયોફાઇલ ની કરીએ. એની પહેલા એક બે ક્વેશ્ચન. 10 અને 11. પોરબંદર સેન્ટર 10 નંબર નો આન્સર બોલો. ચલો ભુજ સેન્ટર બોલો. ભુજ સેન્ટર બોમ્બે. ઓકે, ચાલો બીજા કોઈનામાં કઈ કમેન્ટ કરવી હોય? ઓપ્શન બી બોમ્બે સર. બોમ્બે. ઓકે, બોમ્બે વાળા વધારે છે. મેં તમને એવું કીધું હતું કે લિવિંગ ગ્રુપ નીકળ્યા પછી જોવાનું, તો એની સ્ટેબિલિટી છે એ તમે ચેક કરો. તો અહીંયા આગળ છે એ SO2 માઇનસ, આ પણ SO2 માઇનસ, અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ. ચલો SO2 ની અંદર રેઝોનન્સ થાય, આમાં પણ રેઝોનન્સ થાય, આમાં પણ રેઝોનન્સ, એસિટેટ છે, રેઝોનન્સ આમાં પણ થાય. અહીંયા રેઝોનન્સ નહીં, તો લીસ્ટ સ્ટેબલ થશે 2 નંબર. 2 નંબર લીસ્ટ સ્ટેબલ થાય એવો એક જ ઓપ્શન છે, બોમ્બે આવે. અચ્છા, આ બેમાં મિથાઇલ છે ને CF3 છે, તો CF3 એને મોસ્ટ સ્ટેબલ કરી શકે. મેં તમને એવું શીખવાડ્યું કે ભાઈ નીકળ્યા પછી સ્ટેબિલિટી ચેક કરવાની, તો એ જોવાનું કયા કયા ક્રાઇટેરિયા એને સ્ટેબિલાઇઝ કરી શકે. રેઝોનન્સ ને એવું તો આપણે શીખ્યા હતા ને, બધા જ જોયેલા આપણે. ચલો નીચેનામાં આવી જાવ તો આ તો એકદમ ઈઝી છે. બોન્ડ એનર્જી ઉપરથી ડાયરેક્ટ તમે કહી શકો, નીકળ્યા પછી પણ ClBr અને I સ્ટેબિલિટી આપણને ખબર પડે. પણ આમાં ન્યુક્લિયોફિલિસિટી નું પૂછ્યું છે. આ લિવિંગ ગ્રુપની બનાવીએ તો, લિવિંગ ગ્રુપની જો બનાવીએ લિવિંગ ગ્રુપ, તો એમાં આવો જવાબ આવશે, ClBr અને I, આ ટાઈપ. નેક્સ્ટ, ચાલો ન્યુક્લિયોફાઇલ ની વાત કરી લો. જે ડાયરેક્ટ કામના પેરામીટર છે એ જ સીધા લખું છું, બીજી બધી હવે વાત નહીં. ન્યુક્લિયોફિલિસિટીમાં પહેલો પોઈન્ટ, કોન્જુગેટ એસિડ જે હોય એની કરતા એનાયન વધારે ન્યુક્લિયોફિલિક હોય.
બરાબર છે. anion is more nucleophilic than its conjugate acid. આનો મીનિંગ શું થયો? આનો મીનિંગ એવો થયો કે Cl માઇનસ છે એ વધારે સારો ન્યુક્લિયોફાઇલ છે કોની કરતા? HCl કરતા. OH માઇનસ વધારે સારો ન્યુક્લિયોફાઇલ છે H2O કરતા. બરાબર. CH3COO માઇનસ વધારે સારો ન્યુક્લિયોફાઇલ છે કોની કરતા? CH3COOH કરતા. Second, across the period from left to right, nucleophilicity and basicity are proportional. ન્યુક્લિયોફિલિસિટી ને બેઝિસિટી બે સરખા જ ચાલે. ફોર એક્ઝામ્પલ CH3 માઇનસ સ્ટ્રોંગ બેઝ તો એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ પણ છે. OH માઇનસ એન્ડ F માઇનસ. અહીં આગળ જે પેરામીટર કામ કરે છે એ કામ કયો પેરામીટર કરે છે? ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી જેટલી વધારે એટલી બેઝિસિટી ઓછી, ન્યુક્લિયોફિલિસિટી ઓછી. ન્યુક્લિયોફિલિસિટીમાં ઇલેક્ટ્રોન પેર ડોનેશન બટ ટુ ધ કાર્બન સેન્ટર. અચ્છા, ટોપ ટુ બોટમ નો રિલેશન બિટવીન ન્યુક્લિયોફિલિસિટી એન્ડ બેઝિસિટી. બરાબર છે. ન્યુક્લિયોફિલિસિટી ઇઝ નોટ ઇક્વલ ટુ બેઝિસિટી ફોર ગ્રુપ. પીરિયડમાં તો આ બે હરખા થઈ જાય. પીરિયડની અંદર જે ન્યુક્લિયોફિલિસિટીનો ઓર્ડર એ જ બેઝિસિટીનો ઓર્ડર. આની અંદર આ બેને કોઈ રિલેશન નથી. અહીંયા આગળ એવું કઈ લાગુ નહીં પડે. અહીંયા તમારે છે એ કાયદેસર જોવું પડશે બીજા સાઇઝ પેરામીટર કામ લાગે ને. અહીંયા આગળ તો કયો પેરામીટર બોલો? સાઇઝ. અને સાઇઝ વધારે, સાઇઝ ઓફ ન્યુક્લિયોફાઇલ વધારે તો પોલરાઇઝેશન વધારે. અને પોલરાઇઝેશન વધારે તો એ એટલો વધારે ઇઝીલી અટેક કરી શકે. આપણે આવી વાત કરી હતી ને, માન લો કે અહીંયા કાર્બન સેન્ટર કોઈ છે અને અહીંયા આગળ F માઇનસ છે. F માઇનસ ની સાઇઝ બહુ ઓછી છે. અહીંયા કાર્બન સેન્ટર છે ને I માઇનસ છે. I માઇનસ તો સાહેબ લાર્જ સાઇઝ. તો I માઇનસ છે એ તરત જ ઇટ રીડીલી પોલરાઇઝિસ ટુવર્ડ્સ ધ કાર્બોકેટાયન. તો ઇઝીલી કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરી શકે. ન્યુક્લિયોફાઇલ નું કામ શું છે? ફોર્મેશન ઓફ કોવેલેન્ટ બોન્ડ. તો આ વધારે સારો અટેક કહેવાય. પોલરાઇઝેશન છે એ કામમાં લાગે. એટલે ન્યુક્લિયોફાઇલ માટે પેરામીટર પોલરાઇઝેશન નો છે. બેઝ માટે તો એક જ પોલરાઇઝેશન છે, ડોનેશન ઓફ લોન પેર. એટલે આ બે એકબીજાને કોરિલેટ નથી કરી શકતા. બરાબર. અચ્છા, આમાં કઈ મેન્શન ન કરેલું હોય તો પોલર પ્રોટિક સોલ્વન્ટ ની અંદર સૌથી સારો કયો? I માઇનસ, એની પછી Br માઇનસ, then we have Cl માઇનસ અને લાસ્ટમાં F માઇનસ. આ કોના બેઝિસ ઉપર વાત કરી? પોલરાઇઝેશન. ચલો, તમને આપ્યો છે પોલર અપ્રોટિક સોલ્વન્ટ તો ન્યુક્લિયોફિલિસિટી બદલાઈ જાય. F, Cl, Br અને I આખો ચેન્જ થઈ ગયો. એપ્રોટિક ની અંદર શું આવી જાય? ચાર્જ ઇઝ ધ ડોમિનેટિંગ ફેક્ટર. અહીંયા આગળ I માઇનસ તો બહુ મોટી સાઇઝ નો હોય ને, એનું સોલ્વોલિસિસ ન થાય. બરાબર. એટલે એ ઇઝીલી અટેક કરતો હતો. અને F માઇનસ હાઈએસ્ટ સોલ્વોલાઇઝડ. પોલરાઇઝેશન નથી થતું તો સોલ્વોલિસિસ કેવું? મેક્સિમમ. બધા જ પકડી લે એને. અને આની અંદર તો કોઈ પકડાવાના જ નથી. તો હવે સૌથી સારો F. ઇફ નથિંગ ઇઝ મેન્શન તો આપણે સમજી લેવાનું છે કે પોલર પ્રોટિક સોલ્વન્ટ છે. H2O ઇઝ યુનિવર્સલ સોલ્વન્ટ. બરાબર છે. જ્યારે આ બેની કમ્પેરિઝનમાં આ જે વાત થઈ, આ બે વાત કોનામાં થઈ? ન્યુક્લિયોફાઇલમાં. બેઝ ની અંદર વાત કરીએ તો બેઝ ની અંદર એક જ ઓર્ડર આવે, F, Cl, Br અને I. કોઈ સોલ્વન્ટ ની કોઈ ઇફેક્ટ કાંઈ નહીં. અને સોલ્વન્ટ આરે કાંઈ લેવા દેવા નથી. આને તો લોન પેર ડોનેશન કરવાનું. બરાબર છે. અને I માઇનસ માં લોન પેર ડોનેશન લિસ્ટ થાય. સ્ટ્રોંગ એસિડ છે ને HI સ્ટ્રોંગ એસિડ. તો I માઇનસ વીકેસ્ટ. આ સ્ટ્રોંગેસ્ટ તો પેલો વીકેસ્ટ.
નેક્સ્ટ, જો સેમ ડોનર એટમ હોય, સેમ ડોનર એટમ, તો આપણે શું કરશું? In case of same donor atom, nucleophilicity and basicity are same. RO minus, PHO minus, CH3CO minus. એસિડ સૌથી વધારે કયો છે? એસિટિક એસિડ. તેનો બેઝ સૌથી વીક, પછી ફિનોલ અને પછી આરઓ માઇનસ. આલ્કોહોલ સૌથી ઓછો એસિડ, તેનો બેઝ મેક્સિમમ સ્ટ્રોંગ. આ બેઝ એટલે કોન્જુગેટ બેઝ ની વાત છે. ન્યુક્લિયોફિલિસિટી ઇઝ ઇક્વલ ટુ કોન્જુગેટ બેઝ. In case of same donor atom, nucleophilicity is equal to conjugate base strength. અને લાસ્ટ, ડોનર એટમ વધારે, ન્યુક્લિયોફિલિસિટી વધારે, NH2 કોની કરતા વધારે? NH3 કરતા. H2O2 એટલે શું સાહેબ? OH કોનીથી વધારે? H2O. અચ્છા, પછી અહીંયા આગળ OH માઇનસ આવે તો એને એટલે પહેલી પ્રાયોરિટી. નેગેટિવ વાળા તો પહેલી પ્રાયોરિટી લઈ જાય. તારે 4 ક્રાઇટેરિયા બતાવી દીધા ન્યુક્લિયોફાઇલ ને. બનાવો ઓર્ડર. 9 નંબર નો આન્સર બનાવો. હેલો સર, બોલો. અમદાવાદ. ઓકે, પેલા તો ઈ ચેક કરો કે આ બધામાં ડોનર એટમ સેમ છે કે નહીં. તો અહીંયા આગળ જો O માઇનસ, O માઇનસ, OH અને અહીંયા આગળ CH3O. હમણાં જ તમને કીધું, ઇન કેસ ઓફ સેમ ડોનર એટમ we will look at the strength of conjugate base. તો સૌથી સારામાં સારો બેઝ કોણ છે? CH3O માઇનસ, એની પછી H2O. અને આને તમારે રિવર્સ પણ વિચારી શકો. આ એસિટિક એસિડ ને આ ફિનોલ, સૌથી સ્ટ્રોંગ બેઝ આ છે. એટલે પેલા D, પછી આવશે C, પછી A અને લાસ્ટમાં આવશે B. આ જે છે આ વાળો, એ સૌથી છેલ્લે રહેવો જોઈએ. બોમ્બે સૌથી છેલ્લે રહેવો જોઈએ. એટલે કે કયો આવશે? આન્સર આવશે A. આનો તમે બનાવો ને કોન્જુગેટ, એટલે આ એસિડ બને. જુઓ ને, આ શું બને? CH3COH. આ એસિડ, તો એમાંથી બનવા વાળો એકદમ વીક બેઝ હોય. 17 નંબરનો ક્વેશ્ચન આપણે ઘણી બધી વખત એન્કાઉન્ટર કર્યો જ છે. કન્સિડર ધ રિએક્શન, NaCN એડ કરેલું છે અને Br બહાર નીકળે છે. રિએક્શન SN2 ટાઈપ છે. બેસ્ટ સોલ્વન્ટ કયો? આપણો જવાબ આવવો જોઈએ DMF, ડાયમિથાઇલ ફોર્મામાઇડ. બરાબર છે. ચલો, કાલે હવે છે SN1 SN2 રિએક્શન ને એના બધા પેરામીટર્સ. હવે બધી SN1 SN2 રિએક્શન છે. આવતીકાલે આપણે SN1 SN2 E1 E2 આપણે જોવાના છીએ. અહીં સુધી રાખીએ. નેક્સ્ટ વીકમાં મોસ્ટ પ્રોબેબલી મંડે અને ટ્યુઝડે તમારે DEF બ્લોકના લેક્ચર શરૂ થશે. બરાબર? DNF બ્લોક અને પછી બાકી એક બાયોમોલેક્યુલ્સ રહે છે, એ 2 ચેપ્ટર માટે થઈને ટ્યુઝડે અને થર્સડે એટલે કે મંગળવાર ને ગુરુવાર, આ 2 દિવસ તમારા ફાળવેલા છે ભાઈ. ઓકે, અહીં સુધી રાખીએ. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ SN1 SN2 E1 E2. ઓકે, થેન્ક યુ.